હવે સમય આવી ગયો છે, એક બાપુનો વેદનાનો અવાજ છે, મારે કાંઈ તમારું લેવું નથી. નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ એક નવો વિડીયો લઈને, એક નવી ખબર લઈને. જી હા મિત્રો, કબરાવાળા બાપુનું હાલ જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ફોટા અને વિડીયો તેની છોકરીને, તે તો તમને ખબર જ છે. એમાંથી જ આ એક નવો કિસ્સો બન્યો છે, તેના વિશે જ આપણે પૂરી વાત કરવાની છે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો, અને જો તમે મોગલધામ ગયા હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નવા વિડીયો જોવા માટે. હવે વાત કરીએ આપણે કબરાવાળા બાપુની, જેમની છોકરી જે ફરાર થઈ ગઈ છે, જે 25 તારીખે ફરાર થઈ હતી એક છોકરા સાથે. તે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ અને ટ્રેન્ડિંગ ટોપિક ઉપર છે, અને એના વિશે એવું કહેવામાં આવ્યું છે કે ભરૂચ જિલ્લામાંથી બંને ભાગી ગયેલા મળી ગયા છે, અને તેને પકડી પણ લીધા છે. અને હાલ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે, એમાં એવું પણ કહેવામાં આવ્યું છે બાપુ હવે કેસ કરવાના છે તે છોકરા ઉપર. એવું હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબમાં હાલ બાપુના ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જે મોગલધામના જે મહંત આવડા મોટા બાપુ છે, એમની છોકરીએ જ આવું કર્યું છે. જે બાપુ અવારનવાર માણસોને કહેતા હતા કે છોકરી અને છોકરી, એની છોકરીએ આવું કર્યું છે. તો તમારું આના વિશે શું કેવું છે ત્યાં કમેન્ટ કરીને જરૂર મને બતાવજો. અને હવે વાત કરીએ આપણે વિડીયોની. જી હા મિત્રો, હું આગળ તમને પૂરો વિડીયો બતાવું છું છોકરીનો, જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે છોકરીએ કોર્ટ મેરેજ પણ કરી લીધા છે અને મંદિરમાં પણ લગ્ન કરી લીધા છે. એવા હાલ સોશિયલ મીડિયામાં ફોટા અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એમાંથી જ આ એક નવો વિડીયો બહાર આવ્યો છે. એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે છોકરીના લીધે બાપુ ખૂબ જ રડવા લાગ્યા છે અને ખૂબ જ ગુસ્સામાં છે. હાલ બાપુની છોકરી છે, એના હાલ જે સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થઈ રહ્યા છે, એમાં બસ એક જ ફોટો વાયરલ થઈ રહ્યો છે, જે મંદિરમાં લગ્ન કર્યા છે એ, અને એક મેરેજ સર્ટિનો જે ફોટો છે એ ખબર નથી તેનું મેરેજ સર્ટી છે કે બીજાનું મેરેજ સર્ટી છે, કોર્ટમાં જે લગ્ન કર્યા એ. હાલ આ બે જ ફોટા વાયરલ થઈ રહ્યા છે. બીજો કોઈ પણ વિડીયો અને ફોટો હાલ સોશિયલ મીડિયામાં નથી મળ્યો હજી બાપુની છોકરીનો. તો આગળ તમને શું લાગે છે કે હવે આગળ શું થશે આ ઘટના વિશે, તો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો આજ માટે આટલું જ. થેન્ક યુ.